નમસ્કાર ખેડૂત મિત્રો, હું જીતેન્દ્ર પટેલ. આજે કમલેશભાઈના ફાર્મે હું એમની મુલાકાતે આવ્યો છું. એમને હળદર પ્રથમ વખત વાવી છે, તો એમને કઈ રીતે વાવી, ક્યારે વાવી, એ વિશે આપણે વધુ જાણકારી લઈશું, જેથી કરીને બીજા ખેડૂતોને કંઈ શીખવા મળે. તો કમલેશભાઈ, આપણે આ હળદરનું બિયારણ ક્યાંથી લાયા હતા? દેવેશભાઈના ત્યાંથી. દેવેશભાઈ ઓર્ગેનિક. એટલે આ વેરાયટી કઈ છે? સેલમ વેરાયટી. બરાબર, સેલમ વેરાયટી. હવે જમીન માટે કઈ રીતની તૈયારી કરી હતી? 1 વીઘામાં 16 ટ્રોલી પ્રોમ ખાતર તૈયાર કર્યું અને એ નાખી અને પછી વાયેલી છે હળદર આપી. બરાબર. તો પ્રોમ ખાતર આપ્યું અને વાવણીની તારીખ 27/5 વાઈ છે આપણે. 27/5 વાવી હતી, એટલે હવે લગભગ પાકટ થઈ જ વાવી છે. પાકટ થઈ ગયો, હાર્વેસ્ટિંગનો સમય થઈ ગયો છે. ખૂબ સરસ મજાનું થયો છે, કારણ કે આ ખેતરમાં 20 વર્ષથી કોઈ ખાતર ભરેલું નથી નહોતું, પણ આ પ્રોમ ખાતર જેવું વાપર્યું એવું ખેતરમાં ભડકો થયો છે. આમાં 5 ફૂટની હાઈટ છે. હા, હાઈટ 5 ફૂટ નહીં પણ 5.5 ફૂટની હાઈટ જોવા મળે છે. જ્યાં સારો ગ્રોથ છે ત્યાં એના પત્તા ને બધું જોઈ શકો છો. હવે બાકીની નીચે ભૂઈ પડી ગઈ છે હળદર. હાર્વેસ્ટિંગનો સમય થઈ ગયો. હાર્વેસ્ટિંગનો સમય 15 દિવસમાં હાર્વેસ્ટિંગ થઈ જશે. બીજું ખાતરમાં તમે પાણી સાથે શું આપતા હતા? વેસ્ટ ડિકમ્પોઝર. વેસ્ટ ડિકમ્પોઝર, વામ આપતા હતા અને વામ અને ગૌમૂત્ર ને ગાઢા ગૌમૂત્ર એ બી આપતા હતા. તો નિંદામણ કેટલી વખત કરી તમે? નિંદામણ 4 વખત કર્યું. 4 વખત નિંદામણ કરવું પડ્યું. 500 કિલો રોક ફોસ્ફેટ નાખ્યું હતું અને 500 કિલો રોક ફોસ્ફેટ પણ મિક્સ કરી હતું પ્રોમ ખાતરની અંદર. ફ્રી ઓફ કન્સલ્ટિંગ, ફ્રીમાં સેવા આપી છે કમલેશભાઈને. આમાં તમને થવા પાછળ જીતુભાઈ નો બહુ જ સમય આપ્યો છે અમને. વારે ઘરે જે ભૂલો થતી હોય, શું કરવું શું નહીં, બધું એમની સૂચનાથી કરેલું છે. એના લીધે આટલો ગ્રોથ છે અને ફ્રી કન્સલ્ટન્ટ છે. એક ટાઈમે કમલેશભાઈના હળદર વાયા પછી એમને બહુ અનુભવ નહોતો, પણ હળદર સુકાઈ જવાઈ હતી ગાંઠો. પણ મેં આવીને એમને ભૂલ સુધારી લીધી. કમલેશભાઈને કીધું કે આને તમારે બહુ ઊંચી ચરીઓ થઈ જઈ છે, છતાં પણ ચરીઓ વધુ ભરો, જેથી કરી હળદર બધી ઉગી જાય. પાણી આપણે કેટલું આપતા હતા? અઠવાડિયે પાણી લગભગ કેટલા ફીટ આપ્યા હશે? લગભગ 8-10 ફીટ આપ્યા. 10 એક. અને ચોમાસામાં આપણે પાણી વધારે વરસાદ વધુ હા, તો પાણી આપવું પડ્યું નથી. બરાબર. તો હવે આપણે ગાંઠ કાઢીને જોઈશું તમારી ગાંઠોનો ગ્રોથ કેવો થયો છે હળદરની. લો કમલેશભાઈ, આનો કાઢો. પેલી બધી કરી આખા સારું. આનો કાઢું. હવ આ ઓર્ગેનિક હળદર જુઓ. કોણ કહે છે કે રાસાયણિક જ હળદર થાય, ઓર્ગેનિક ના થાય? સરસ મજાનો ગ્રોથ થયો છે કમલેશભાઈને. લગભગ 1 કિલો આસપાસ વજન છે આ ગાંઠોનું. તો તમારું કેવું છે કમલેશભાઈ? ઓર્ગેનિક બજાર વ્યવસ્થાનો ભાવ તાલ? હા, અમારે પાવડર કરી અને 450 રૂપિયા કિલો વેચવાની છે, અને અત્યારે લીલી લેવી તો 100 રૂપિયા કિલો. 100 રૂપિયા કિલો. અને આપણે આને કાઢીને પછી એના બાફવાની છે કે? બાફવાની. હા, તો આને બાફવામાં લગભગ 1.5 કલાક લાગે છે. હા, 1.5 કલાક લાગશે. હા, એટલે બફાઈ જાય એટલે 1 મહિનો મીણિયા ઉપર સુકવવાની રહેશે. સુકવવાની. પછી સુકાઈ જાય એટલે આપણે પોલિશિંગ મશીન જે છે એનાથી પોલિશ કરવાની. પોલિશ કરીને ચોખ્ખું થયા પછી એને દરવાની થાય. હા, પથ્થરની ઘંટી ઉપર દરાવવાની. ઘંટી ઉપર દરવાની છે. હા, અને ભાવતાલમાં એટલે ગરમ ના થાય. હા, અને ભાવતાલમાં કેવું રહેશે આમાં? 450 રૂપિયાની ગણતરી. 450 જેવું ભાવતાલ રહેશે. અને 1 વીઘામાં સમજો કે તમારી લીલી હળદરની વાત કરીએ તો કેટલા મણ નીકળે એવી છે? 250 મણની આજુબાજુ. 200 થી 250 મણ. 200-250 મણ જેવું માલ નીકળે એવું લાગે છે, કારણ કે ગ્રોથ ખૂબ સરસ મજાનો થઈ ગયો છે. તો એમાંથી 5મા ભાગનું પાવડર ગણીએ તો 100 મણમાંથી 21 મણ નીકળે, તો 200 મણમાંથી 42 મણ જેવો પાવડર. 40 મણ તો ક્યાં ગયું? હા, તો 40 મણ જેવો પાવડર નીકળે એવી શક્યતા છે. એમને 1 વીઘાની હળદર છે.